હેલો એન્ડ વેલકમ એવરીવન। તો જે લોકો પોલીસની તૈયારી કરી રહ્યા છે, જેમની માટે પોલીસ બનવું એક સપનું છે, તેમની માટે એક ખુશખબરીના સમાચાર આવી ગયા છે। સૌથી મોટા સમાચાર જે આવી રહ્યા છે પોલીસ ભરતીને લઈને, ડિસેમ્બરમાં જાહેર થઈ શકે છે પોલીસની નવી ભરતી, જેમાં 13,000થી વધારે જગ્યા હશે અને જેમાં 7,000થી વધારે બિન હથિયારી લોકરક્ષક તથા 2500 જેવા હથિયારી લોકરક્ષકની ભરતી થઈ શકે છે અને તેમાં 3,000 જેવા SRP તથા 684 જેટલા PSIની ભરતી પણ થઈ શકે છે। એટલે જે લોકોનું સપનું PSI બનવાનું છે, 2 સ્ટાર મેળવવાનું છે, તેમની માટે આ સુવર્ણ તક ગણાશે, બરાબર। આ ઉપરાંત જે અત્યારે હાલના તબક્કાની જે ભરતી છે 12,000 લોકરક્ષકની, તે અંતિમ તબક્કામાં છે, તેનું પરિણામ ટૂંક જ સમયમાં આવી શકે છે, જેથી જે અત્યારે હાલની પોલીસની ભરતી છે તેનું પરિણામ ખૂબ જ ઝડપી આવશે। વધુમાં વધુ ડિસેમ્બર સુધીમાં પરિણામ આવી જવાની પૂરેપૂરી સંભાવના છે અને જે પોલીસમેન બનવા માંગતા વિદ્યાર્થીઓ છે, જે ફેલ થયેલા વિદ્યાર્થીઓ છે, તેની માટે એક બીજો મોકો મળી રહ્યો છે અને વર્ષના અંત સુધીમાં, એટલે કે ડિસેમ્બર સુધીમાં નવી ભરતી જાહેર થઈ જશે, જેમાં જે 13,000ની ભરતી હશે અને જેમાં 7,000થી વધારે બિન હથિયારી કોન્સ્ટેબલની ભરતી હશે અને 684, જે ખૂબ જ અગત્યના ન્યૂઝ છે PSIની ચાહનાવાળા લોકો માટે, 684 PSIની ભરતી આવવાની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે, જેની જાહેરાત ડિસેમ્બર મહિનામાં આવી શકે છે।